નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર અડ્ડા 24/7 ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના આ વિડીયો લેક્ચરમાં મને એવું થયું આજે કે ઘણા સમયથી હું તમારી સમક્ષ GSSBCના ક્વેશ્ચન્સ એને જ રિપીટેશન મોડમાં લઈને આવું છું. મને એવું લાગ્યું કે હવે કંઈક તમને ટોપિક ભણાવવો જોઈએ. હા, આપણે બેઝિક ટર્મ્સ અને પાર્ટ્સ ઓફ સ્પીચ, ક્લિપ વર્ડ એ બધું મેં તમને નો ડાઉટ ભણાવેલું જ છે, પણ મને એવું થયું કે હવે કંઈક નવો ટોપિક કે જેનાથી તમને પણ ખ્યાલ આવે કે આપણે કઈ રીતે જે છે એ આમાં આપણે પેઇડ બેચમાં પણ ભણાવવામાં આવે છે, જેથી ઘણા વિદ્યાર્થીઓને જો ડેમો લેક્ચર તરીકે જોવો હોય તો પણ આ વિડીયોને જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે 2.0 એટલે કે GSSBCની 2.0 બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે 2 ફેબ્રુઆરીથી, બરાબર? તો એના માટે પણ તમે આ ડેમો લેક્ચર એને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીશું હવે આજનો આપણો આ લેક્ચર. તો એના માટે મોટિવેશન કોટ જે છે, જે આપણે દરેક વિડીયોમાં જોતા હોઈએ છીએ, તો આજે એમાં પણ છે, સક્સેસ is the sum of all efforts repeated day in and day out. એટલે કે તમે જે કંઈ એફર્ટ્સ, જે કંઈ તમે તકલીફો વેઠેલી છે, જે કંઈ તમે ટૂંકમાં વેઠેલું છે, એનું એક સમ છે, બરાબર? એનો એક દાખલો છે, એવી રીતે કહી શકાય, બરાબર? તો જે આ કોણે કીધું છે? આર કોલિયર દ્વારા આ કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ એની પહેલા જો તમે અડ્ડા 24/7ની એપ ડાઉનલોડ ના કરી હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ અને સજેસ્ટ પણ કરીશ, બરાબર? એઝ અ તમારા એમ કહેવાય કે તમારો મેન્ટર છું, એઝ એન એજ્યુકેટર, રાઈટ? તો તમે જે છે આ ડાઉનલોડ કરશો એટલે એમાં તમને ઘણા એવા ફીચર્સ છે કે મદદરૂપ થશે, જેમ કે કરંટ અફેર્સ છે, જોબ એલર્ટ છે, ડેઇલી ક્વિઝિસ છે. આ બધામાં ક્યાંય તમારે ₹1 ભરવાનો નથી. હા, તમે જો પેઇડ બેચમાં એનરોલ થવા માંગો છો, જેમ કે આ છે પ્રીમિયમ સ્ટડી મટીરિયલ, તો એમાં તમારે જે છે એ ફીસ પે કરવાની હોય છે. બાકી બધું આ જે છે એ તો શું હોય છે, એમાં તો કોઈ રૂપિયો તમારે ભરવાનો નથી, ફ્રીમાં હોય છે, એટલે રજીસ્ટર તમારે કરી જ લેવું જોઈએ. ઓકે, ચાલો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો તમે અડ્ડા 24/7 ગુજરાતની યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરરોજ સવારે 9 વાગ્યે જે છે મારો ઇંગ્લિશનો ક્લાસ હોય છે. એ સિવાય અન્ય સબ્જેક્ટ્સ માટે પણ એમાં તમને ક્લાસીસ જે છે, લાઈવ ક્લાસીસ એ તમે જોઈ શકો છો, બરાબર? ચાલો. ઓકે, હવે ફ્રેન્ડ્સ, આજનો જે આપણો ટોપિક છે શું છે? ટેન્સ, બરાબર? કાળ. તો એનો જે પહેલો કાળ છે એ આપણે જોવાનો છે, જેને આપણે સાદા વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે જેને ઇન્ડેફિનાઇટ પ્રેઝન્ટ ટેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને ગુજરાતીમાં તો તમને ખ્યાલ જ છે, સાદો વર્તમાન કાળ. ઓકે, સાદો વર્તમાન કાળ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જ્યારે આપણી સમક્ષ ક્વેશ્ચન આવે છે ત્યારે પહેલું તો મૂંઝવણ એક બધા વિદ્યાર્થીઓ સમક્ષ શું હોય છે, તો કે સર અમને સેન્ટેન્સ પેટર્ન પણ આવડે છે, પણ જ્યારે ક્વેશ્ચનમાં એવી રીતે આપેલું હોય, 2-3 કાળ ભેગા કરેલા હોય, રાઈટ? જેમ કે એક તમને સેન્ટેન્સ આપેલું છે કે વાક્યની શરૂઆતમાં જે છે V2 વપરાણું છે, પછી છેલ્લે તમારે શું વાપરવું, આવા બધા કન્ફ્યુઝન થતા હોય તો એ જ તમારે જે છે એ આપણે દૂર કરવાનું છે, બરાબર? હવે સેન્ટેન્સ પેટર્ન તો જાણવી રહી, પણ કયો કાળ જે છે એ ક્યાં યુઝ થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમને સેન્ટેન્સ પેટર્ન ખબર છે, પણ તમને શું એ ખ્યાલ હોવું જોઈએ ને
કે આવી સિચ્યુએશન છે કે આવી કન્ડિશન છે, આવી કોઈ ક્રિયા છે, તો એવા સમયે મારે કયો ટેન્સ જે છે એ યુઝ કરવો, તો એ બધું જ જે છે આપણે આજે તમારું દૂર કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે એની શું છે વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન જોઈશું. બરાબર. વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન જે છે એ જોઈશું. ક્લિયર? ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા સિમ્પલ એક સેન્ટેન્સ લખું છું. બરાબર. કે ધવલ writes a letter. બરાબર. ધવલ writes a letter. ક્લિયર છે? તો સેન્ટેન્સ પેટર્ન આપણે આની જો બનાવવી હોય તો કેવી રીતે બનાવાય? તો કે સર આવી રીતે થાય, સબ્જેક્ટ પ્લસ V4, અથવા તો એને તમે એવી રીતે પણ કહી શકો કે પ્રેઝન્ટ ફોર્મ, એટલે કે એનું વર્તમાનનું રૂપ, અથવા એને શું કહી શકાય, V એનું S કે ES વાળું રૂપ, ગમે તે તમે કહી શકો છો. તો ધવલ શું છે? સબ્જેક્ટ છે. બરાબર. પછી શું આવશે? તો કે ઓબ્જેક્ટ આવશે સર, અને પછી જે છે શું આવશે? અધર વર્ડ્સ આવશે જો હોય તો. ક્લિયર છે? તો આ જે છે આપણી સમક્ષ એની વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન જે છે એ બને છે. જેમ કે અહીંયા ધવલ હતું, હવે મારે એમ જો લખવું હોય, આઈ રાઇટ અ લેટર. ઓકે. તો અહીંયા પણ આ જ ફોલો થાય છે, પણ કર્તાને ધ્યાનમાં રાખીને અહીંયા એસ કે ES જે છે એ લગાડવામાં આવે છે. તો કર્તાને ધ્યાનમાં રાખીને કેવી રીતે સાહેબ? તો એના વિશે હવે વાત કરીએ તો બરાબર. 3 પુરુષ હોય. કયા કયા? તો કે સાહેબ 3, એક પરણેલો, એક વાંઢો અને એક છૂટાછેડા જેના થયેલા છે ઈ. બરાબર. બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે ઘણાને એવો પણ પ્રશ્ન થાય કે સર આ પુરુષ જ કેમ, સ્ત્રી કેમ નહીં? તો બેટા એમાં એવું છે કે ઇંગ્લિશમાં જે છે આને આવી રીતે ઓળખવામાં આવે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. આ ઇંગ્લિશનું જ્યારે આપણે ગુજરાતી કરીએ ને ત્યારે જ આખી પથારી ફેરવાઈ જાય છે. બરાબર. બાકી એને ઇંગ્લિશમાં તો શું કહેવામાં આવે છે? ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, આવી રીતે જ. પર્સન એટલે શું થાય? તો કે વ્યક્તિ થાય. તો અહીંયા આપણે એનું પુરુષ લખવી છે. જો કોઈને સ્ત્રી લખવું હોય તો મને કોઈ વાંધો નથી. પ્રથમ સ્ત્રી, દ્વિતીય સ્ત્રી, બરાબર, આવી રીતે તમે એને કરી શકો છો. તો આમાં ત્રીજો પુરુષ, પછી આમાં ખબર છે તમને, ખ્યાલ હોય તો આ રીતે તમે કોષ્ટક જ્યારે બનાવો હે ને, આવું આવે, જે સર્વનામમાં તમે ભણીને જ આયા હશો, રાઈટ? તો અહીંયા પછી એક વચન એટલે કે સિંગ્યુલર આવે, પછી અહીંયા બહુવચન એટલે કે પ્લુરલ આવે, રાઈટ? તો એમાં જ્યારે તમે થર્ડ પર્સન, બરાબર, સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ, એક વચન એટલે કે he, she, it, અથવા કોઈ એક વચન શું હોય? નામ હોય. ત્યારે શું થાય છે? તો કે ત્યારે ક્રિયાપદને અંતે s કે es જે છે એ લાગે. ઓકે. s કે es જે છે એ લાગે. બાકી ગમે તે હોય તો બધામાં શું કરવાનું? કંઈ નહીં લગાડવાનું. ક્રિયાપદનું જે V1 હોય એ જ રીતે એને રાખવાનું.
હવે સાહેબ ક્યાં એસ લાગે અને ક્યાં ઈએસ લાગે, તો એના માટે પણ તમારું જે સિંગ્યુલર પ્લુરલના નિયમો છે એ જ અહીંયા તમારે ફોલો કરવાના છે. કેવી રીતે? તો કે સર આપણે જોયું હતું એસ, ડબલ એસ, CH, SH, O, X, જ્યારે આવું બધું હોય ત્યારે આપણે શું કરતા હતા? ES લગાવતા હતા. બરાબર? તો અહીંયા પણ એવી જ રીતે છે. હું કહું કે પાસ, તો શું થશે? એનું પાસીસ થશે. બરાબર? હું કહું કે બ્રાન્ચ, તો એનું શું થશે? બ્રાન્ચીસ થશે. ઓકે. હું કહું કે બ્રશ, તો એનું બ્રશિસ થશે. રાઈટ? પછી મેંગો. ઓકે, પણ આ જે છે શું થઈ જાય? મેંગો જે છે એ તો નામ થઈ જશે. આપણે ક્રિયાપદની જે છે એ વાત કરવાની છે. તો આવી રીતે જ્યારે એસ, ડબલ એસ, CH, SH, O કે પછી X જે છે એ તમારે આવે ક્યાં? ક્રિયાપદની પાછળ. તો શું કરવાનું? આંખ બંધ કરીને તમારે ES જે છે એ મૂકી દેવાનું. બાકી બધામાં શું કરવાનું? બાકી બધામાં IES. ઓકે. હવે આ સિવાય એક ઓકે, ચલો કદાચ બોલવામાં મારી ભૂલ થઈ હોય તો આ જે S, ડબલ એસ, CH, SH, O, X હોય તો એની પાછળ ES, બાકી બધામાં S. હવે હું જે વાત ઉપર આવતો હતો અને ત્યાં મારી ટંગ સ્લીપ થઈ ગઈ હતી કે IES. તો સાહેબ IES ક્યાં લગાડવાનું? તો આના માટે જે છે નિયમ, બરાબર, તો કે એમાં એવી રીતે છે કે ક્રિયાપદને અંતે વાય હોય. ક્યાં? અંતે વાય હોય. ઊંધું થઈ ગયું. વાય અંતે હોય પણ એની આગળ વ્યંજન હોય. બરાબર? વ્યંજન કોન્સોનન્ટ, જેની આપણે બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશમાં બહુ સરસ મજાની વાત કરેલી છે. બરાબર? તો શું કરવાનું? વાય જે છે એ દૂર થઈ જાય. તો વાય દૂર થઈ જાય અને શું લાગે? IES પ્રત્યય લાગે છે. એઝ એન એક્ઝામ્પલ, તો હું તમને કહું કે ક્રાય. બરાબર? હવે વાય તો છે, એની આગળ આર પણ શું છે? તો કે એ કોન્સોનન્ટ છે. તો આ રીતે થઈ જશે ક્રાઇસ. ચલો, ક્લિયર છે કે નહીં? બરાબર ને? તો આ રીતે તમારે જે છે ફેરફાર કરવાના છે. ઓકે. હવે આપણે અહીંયા ઓલરેડી જોયું. તો તમે જુઓ અહીંયા ધવલ જે છે શું હતું? એક વચન નામ આપણને અહીંયા જોવા મળતું હતું. ઓકે. એક વચન નામ જે છે અહીંયા ધવલ એ જોવા મળતું હતું. તો એક વચન નામ હોવાથી આપણે શું કર્યું? SKES લગાવ્યું. હવે પાછળ S, ડબલ એસ, CH, SH, O કે X એમાંથી એકઈ છે? તો કે ના સાહેબ નથી. તો માત્ર ને માત્ર શું લાગશે? S લાગશે. જો એમાંથી કંઈક હોત તો આપણે ES લગાવવાનું હતું. અને Y પણ અંતે છે નહીં, તો એ પણ આપણે કંઈ ધ્યાનમાં રાખવાનું નથી. ચલો, ક્લિયર છે? તો આ વાત થઈ એના સેન્ટેન્સ પેટર્નની અને ક્રિયાપદમાં કેવી રીતે આપણે જે છે એ ફેરફાર કરવાના એની. હવે આ તો વાત થઈ એની હકાર વાક્ય રચનાની. પણ નકાર વાક્ય રચનાની કરવી હોય તો કેવી રીતે? તો કે નકાર વાક્ય રચના. તો કે સાહેબ પહેલા જે છે શું આવશે? સબ્જેક્ટ આવશે. બરાબર? શું આવશે? પહેલા સબ્જેક્ટ આવશે. પછી ડુ ઓર ડઝ પ્લસ નોટ. ડુ ડઝ પ્લસ નોટ જે છે એ લાગશે અને પછી શું આવશે? ખાસ ધ્યાન રાખજો, V1 આવશે. બરાબર? પછી ઓબ્જેક્ટ આવશે
અને એના પછી અધર વર્ડ આવે છે. ઓકે, એના પછી શું આવશે? અધર વર્ડ્સ જે છે એ આવશે. જેવી રીતે આપણે સેન્ટેન્સ શું બનાવ્યું હતું? તો સેન્ટેન્સમાં આપણે લખ્યું હતું ધવલ રાઇટ્સ અ લેટર, બરાબર? તો ધવલ, હવે અહીંયા ડુ કે ડઝ માં કયો નિયમ વાપરવાનો? તો કે સેમ જે આપણે એસ કે ઈએસ માં વાપરતા હતા. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ લાગે, નહીતર તમારે કંઈ જ લગાડવાનું નહીં, એને જવા દેવાનું. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે તો કે હા છે સાહેબ, તો ડઝ આવશે. ધવલ ડઝ નોટ, બરાબર? ધ્યાન રાખજો, રાઈટ જે એટલે કે V1 જે છે હંમેશા V1 આવશે, ડઝ નોટ રાઈટ. તો કે એવું કેમ સાહેબ? હકારમાં તો ક્રિયાપદમાં ફેરફાર થતો હતો, પણ અહીંયા જે છે તમે જુઓ સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ માં ફેરફાર કરવાનો છે. અહીંયા ઓલરેડી આનું એસ કે ઈએસ જે છે ડઝ માં લાગી ગયું છે, બરાબર? તો ધવલ ડઝ નોટ રાઇટ અ લેટર. ઓકે, હવે મારે પેલું કરવું હોય તો આઈ, પછી અહીંયા જો ત્રીજો પુરુષ એક વચન છે તો કે ના સાહેબ નથી, તો આઈ ડુ નોટ રાઇટ અ લેટર. ઓકે, બંનેમાં કારણ કે આમાં ક્રિયાપદમાં અથવા સહાયકારક ક્રિયાપદમાં જે ફેરફાર કરતા ધ્યાનમાં રાખીને થાય, એટલે હું કરતા જે છે બંને અહીંયા લખું છું. આઈની જગ્યાએ વી હોય તો ડુ જ લાગે, દે હોય તો ડુ જ લાગે, બરાબર છે? યુ હોય તો આ જ લાગશે. ખાલી ત્રીજો પુરુષ એક વચન હોય તો તમારે એસ કે ઈએસ ને ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, પછી છે પ્રશ્નાર્થ વાક્ય રચના. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય રચના. ચાલો, તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કેવી રીતે આવશે? તો ડુ ડઝ જે છે એ પહેલા આવી જશે, ડુ ડઝ પહેલા આવી જશે, પછી સબ્જેક્ટ આવશે. ક્લિયર છે? સમજાય છે કે નહીં? ડુ ડઝ પહેલા આવશે, પછી સબ્જેક્ટ આવશે, પછી જે છે એઝ ઇટ ઇઝ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે, પછી લાસ્ટમાં શું? તો કે લાસ્ટમાં સાહેબ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો અહીંયા હું લખું છું આનું આ એક્ઝામ્પલ. તો ધવલ સાથે શું આવશે? તો કે અહીંયા ડઝ હતું તો અહીંયા ડઝ આવશે, ડઝ ધવલ. ઓકે, ડઝ ધવલ રાઇટ અ લેટર? ક્વેશ્ચન માર્ક. જો પછી આઈ સાથે શું આવશે? ડુ આઈ રાઇટ અ લેટર? ચાલો, છે સિમ્પલ, કઈ જ આમાં જે છે ફેરફાર કરવાના નથી. સિમ્પલ, ખાલી આ ધ્યાનમાં તમારે રાખવાનું છે. તો આ થઈ ગઈ એની આપણે વાક્ય રચના જે છે એ અત્યાર સુધી જોઈ. ચાલો, ક્લિયર છે કે નહીં અહીંયા સુધી? બરાબર. હવે આ આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈ. ઓકે, હવે તમને એ તો ખ્યાલ હોવું જોઈએ કે નહીં કે સર જે આ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ક્યારે ક્યારે ક્યાં ક્યાં કેવી કેવી કન્ડિશનમાં યુઝ થશે, બરાબર? એ તમને ખ્યાલ આવશે પછી તમે સેન્ટેન્સ પેટર્ન જે છે એ એપ્લાય કરવાના છો. ઓકે, તો એના વિશેની હવે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની ઓથેન્ટિક બુક, બરાબર, હાઈ સ્કૂલ્સ ઇંગ્લિશ ગ્રામર બાય PC રેન્ડ એન્ડ માર્ટિન. ઓકે, જે એકદમ ઓથેન્ટિક છે ઇંગ્લિશની, જેને બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એમાં જે સૌથી પહેલા જ લખેલું છે એ આપણે હવે વાત કરીએ.
બરાબર. તો પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાદો વર્તમાન કાળ જે છે, તમે ક્યાંક તો ભણેલા હશો, તો ત્યાં તમને કેવી રીતે ભણાવવામાં આવ્યું હશે કે સાદો વર્તમાન કાળ જે છે એ રોજબરોજના જીવનમાં થતી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. ઓકે, રોજબરોજના જીવનમાં થતી ક્રિયા દર્શાવવા માટે જે છે એ વપરાય છે. આ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી એમાં તમે એમ પણ કહી શકો કે ટેવવશ ક્રિયા, બરાબર. ટેવવશ હોય તો જે રોજબરોજના જીવનમાં થતી હોય, પછી એમાં બહુ પછી ઊંડા શબ્દોમાં પડવાનું નહીં. ટેવવશ ક્રિયા થઈ ગઈ. પછી ઘણા એમ કહેતા હોય કે રોજિંદી ક્રિયા હોય. ઓકે, અવારનવાર થતી ક્રિયા. આ બધા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ જે છે એ વપરાય છે. તો મારે એક્ઝામ્પલ તરીકે આમાં જો લખવું હોય તો હું શું લખી શકું? ઓકે સાહેબ, એક્ઝામ્પલમાં એવું લખી શકાય કે મારા ફાધર જે છે, મારા પિતાજી જે છે એ બ્રેકફાસ્ટમાં ચા પ્રિફર કરે છે. ઓકે, તો હું અહીંયા લખું કે માય ડેડ blank tea as breakfast. અને આમાં પછી તમને ટેક જે છે એનું આપેલું હોય. ઓકે, ટેક જે છે એનું તમારે કરવાનું હોય. માય ડેડ બ્લેન્ક ટી એઝ બ્રેકફાસ્ટ. મારા પિતા જે છે બ્રેકફાસ્ટમાં ચા પ્રિફર કરે છે. ઓકે, તો માય ડેડ છે ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર. તો શું આવશે? ટેક્સ આવશે. માય ડેડ ટેક્સ. ઓકે, માય ડેડ ટેક્સ ટી એઝ બ્રેકફાસ્ટ. ચલો, ક્લિયર છે? તો આવી બધી જે કંઈ ક્રિયાઓ હોય કે જે રોજબરોજના જીવનમાં થતી હોય, ઓકે, એ તમે આમાં લખી શકો છો. જેમ કે he blank to temple every morning. બરાબર. તો અહીંયા આપેલું હોય ગો. ગો નું તમારે મૂકવાનું હોય તો શું થઈ ગયું? આ તે દરરોજ સવારે શું કરે છે? મંદિરે જાય છે. ત્રીજો પુરુષ એક વચન છે તો એસ કે ઈએસ લાગશે. હી ગોઝ, બરાબર. શું છે? હી goes to temple every morning. ઓકે, તો આવી રીતે રોજબરોજના જીવનમાં થતી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. ટેવવશ ક્રિયા હોય, રોજિંદી હોય. આ તમે એક સાદા વર્તમાન કાળનું નેચરલી જે પહેલામાં પહેલો રૂલ, બેઝિક, સામાન્ય રીતે ક્યારે વપરાય એ છે. બરાબર. તો આ થઈ ગયું. ક્લિયર છે? હવે નેક્સ્ટ જે છે તો વેનન માર્ટિનમાં જે બીજા જ નંબર ઉપર લખવામાં આવેલું છે તો એ શું છે? તો કે એમાં લખવામાં આવેલું છે, ઘણા વિદ્યાર્થીઓને એમ થતું હોય કે આ તો પેલા સરનું કોપી કરેલું છે, પેલા સર જેવું ભણાવે છે. પણ મિત્રો, આની જે એક ઓથેન્ટિક અને સ્ટાન્ડર્ડ જે છે ને, વર્ષોથી 1976 થી આ ચાલી આવે છે. બરાબર.
એનું સ્થાન હજી સુધી કોઈ લઈ શકેલું નથી. એવી બ્રેન્ડન માર્ટિનની ઇંગ્લિશ ગ્રામરની બુક. ઓકે, કે જે તમે BA કરો, MA કરો તો પણ એ ઓરિજિનલ બ્રેન્ડન માર્ટિનમાંથી તમને ભણાવવામાં આવે. બરાબર. તો એમાં જે છે એ સેકન્ડ નંબર ઉપર લખેલું છે. તમે એમ ના માનતા કે આ તો પેલાસરમાંથી ભણાવે છે, પેલાસરે આવું ભણાવે છે, રાઈટ? બધા જે છે એમાંથી જ વાંચીને ભણાવતા હોય, એટલા માટે તમને શું લાગતું હોય? સેમ લાગતું હોય. ચાલ, તો એમાં લખેલું છે કે વાક્યની શરૂઆતમાં હિયર અથવા શું આપેલું હોય? ધેર આપેલું હોય. હેર અથવા શું આપેલું હોય? ધેર આપેલું હોય. વાક્યની શરૂઆતમાં હેર અથવા ધેર આપેલું હોય અને વાક્યના અંતે શું આપેલું હોય? એક્સક્લેમેશન માર્ક આપેલું હોય. એક્સક્લેમેશન માર્ક, ધેટ મીન ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય. બરાબર. જ્યારે પણ તમને આવી કન્ડિશન જોવા મળે, બરાબર, તો તે વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે. બરાબર. વાક્યની શરૂઆતમાં, જેમ કે મારે એમ કેવું હોય કે અહીંયા હું લખું છું હિયર ઓર હેર અથવા ધેર. ઓકે, પછી હું આખું વાક્ય લખું છું અને લાસ્ટમાં આપણને એક્સક્લેમેશન માર્ક આપેલું હોય, તો આવું વાક્ય જે છે શેમાં લખવાનું? હંમેશા આપણે લખવાનું થશે ઓકે, જે છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો, જેમ કે મારે એમ કહેવું હોય કે આનો અર્થ તો એવો થાય છે, જેમ કે અચાનક તમે ક્યાંય ઊભા છો અને તમારી જોડે કોઈ બાળક છે અને બાળક એમ કે છે એ પેલો ફુગ્ગો જાય. બરાબર. અથવા તમે ક્યાંય બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર ઊભા છો, તમે શું કહેશો? એ બસ આવી, એ પેલી બસ ગઈ, રાઈટ? અથવા તમે એમ કહેશો કે એ વડાપ્રધાન આવ્યા. તો આવી રીતે જ્યારે પણ સેન્ટેન્સ બોલવામાં આવતા હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલવામાં આવતા હોય છે. બરાબર. જેમ કે હું એમ લખી શકું અહીંયા કે એક્ઝામ્પલમાં હિયર બ્લેન્ક ધ પ્રેસિડેન્ટ, અને લાસ્ટમાં લખું છું એક્સક્લેમેશન માર્ક. બરાબર. અને તમને ઓપ્શન આપે છે કમ્સ, કેમ, બરાબર, અને આ રીતે કંઈક આપે છે કમ્ડ. બરાબર. તો એક્સક્લેમેશન માર્ક આપેલું છે અને શરૂઆતમાં હેર અથવા ધેર હોય તો શું કરવાનું તમારે? એ હંમેશા સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું. હવે ધ્યાન રાખો, ધ પ્રેસિડેન્ટ, તો આ પ્રેસિડેન્ટ ત્રીજો પુરુષ એકવચન છે, તો SKES જે છે એ લાગશે. ધેટ્સ વાય અહીંયા આપણે શું મૂકવાનું છે? હિયર કમ્સ ધ પ્રેસિડેન્ટ. ઓકે, આને ધ્યાનમાં રાખવાનું છે. હવે હું બીજું સેન્ટેન્સ તમને જે છે એમ કહું કે લુક હિયર માય બ્રધર and his best friend
બ્લેન્ક. આમાં પણ તમને આ જ ઓપ્શન આપેલા છે. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે તમારે કે જે છે શું છે, માય બ્રધર એન્ડ હિઝ બેસ્ટ ફ્રેન્ડ બંને આવે છે, બરાબર. તો આવા સમયે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ત્રીજો પુરુષ એક વચન નથી, આ શું છે, બહુવચન છે. ત્રીજો પુરુષ છે પણ બંને શું છે, બે જણાની વાત થાય છે એટલે બહુવચનની વાત થાય છે. તો અહીંયા જે છે શું આવશે, માત્ર કમ આવશે. SKES જે છે અહીંયા લાગશે નહીં. ઓકે, તો આને પણ તમારે ખાસ જે છે એ શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. પછી અમારે કેવું હોય, હિયર વી ગો. ઓકે, તો આવી રીતે પણ જે છે એ આવી શકે. હિયર વી ગો. બરાબર. તો આ જે છે એક શોર્ટ ટ્રીક ગણો કે પછી રૂલ ગણો, આને તમારે જે છે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે આપણે આગળ જઈએ તો બીજું કે ક્યારે વપરાય સાદો વર્તમાન કાળ. તો ત્રીજા નંબર ઉપરનો રૂલ જે છે આપણે હવે જોવાનો છે. તો કે નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના, નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના, બરાબર. નજીકનો ભૂતકાળ એટલે કે એ ઘટનાને અને વર્તમાનને બહુ ઝાઝો સમય થયો હોય નહીં. નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના અથવા કોઈ પણ પ્રકારની જે છે, અથવા કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ક્રિયાને અથવા કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ક્રિયાને શું કરવું હોય, ન્યૂઝ પેપરની હેડલાઇનમાં દર્શાવવા માટે શું વપરાય છે, સાદો વર્તમાન કાળ વપરાય છે. ઓકે, તો કે એ કેવી રીતે, તો મેં તમને પહેલા વાત કરી કે એવી ઘટના જે બની છે કે જેને અને વર્તમાનને બહુ ઝાઝો સમયગાળો થયો નથી, તો એવી ક્રિયા અથવા કોઈ એવી ઓફિશિયલ ક્રિયા કે જેને આપણે ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં આપી શકાય. બરાબર, ધ્યાનમાં રાખજો, બધી ક્રિયાને આપણે કઈ ન્યૂઝપેપરની હેડલાઇનમાં આપી શકાય તો કે ના આપી શકે. બરાબર, તો એવી જ ક્રિયા જે છે એને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, જેમ કે એક્ઝામ્પલમાં આપણે જોઈએ બરાબર, a soldier blank child from lake rescue. A soldier blank child from lake, એ શું આપેલું છે, rescue. તો અહીંયા સોલ્જર ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે આવશે rescues. તો ધ્યાનમાં રાખો, આ ક્રિયા જે છે નજીકના ભૂતકાળમાં બની હશે અને એને ન્યૂઝપેપરની હેડલાઇનમાં જે છે તમે આપી શકો એવી પણ ઘટના છે. બરાબર, પછી ગૂગલ બ્લેન્ક એમ્પ્લોઈઝ. બરાબર,
તો આ રીતે આપણને આપેલું છે ગૂગલ બ્લેન્ક 100 એમ્પ્લોઈઝ. તો અહીંયા ફાયર અથવા હાયર પણ તમે લખી શકો છો. તો હું લખું છું ફાયર. હવે ગૂગલ આપણે ત્રીજો પુરુષ એક વચન એટલે કે કોઈ સંસ્થાના નામ તરીકે એને ઓળખી શકાય. બરાબર. તો ક્રિયાપદને અંતે SKES આપણે લગાવી શકાય. તો ગૂગલ ફાયર્સ 100 એમ્પ્લોઈઝ. ઓકે, ગૂગલ ફાયર્સ 100 એમ્પ્લોઈઝ. તો આવી રીતે જ્યારે નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના અથવા કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ક્રિયા જેને ન્યૂઝપેપરની હેડલાઇનમાં દર્શાવવા માટે શું વપરાય છે? સાદો વર્તમાન કાળ વપરાય છે. ચાલો, ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ક્યારે વપરાશે? તો કે નજીકના ભવિષ્યમાં. નજીકના ભવિષ્યમાં થનારો નિશ્ચિત કાર્યક્રમ. થનારો નિશ્ચિત કાર્યક્રમ પણ કે જેને તમે નોટિસ બોર્ડ ઉપર લગાવી શકો. બરાબર, કે જેને તમે સ્કેડ્યુલમાં, ટાઈમ ટેબલમાં એમાં તમે આપી શકો. રાઈટ. નિશ્ચિત કાર્યક્રમ, નિશ્ચિત સામૂહિક ક્રિયાને, ન્યૂઝપેપરની હેડલાઇનમાં દર્શાવવા માટે શું વપરાય છે? તો કે ન્યૂઝપેપરની હેડલાઇનમાં દર્શાવવા માટે, અથવા જે મેં તમને પહેલા કીધું કે અથવા નોટિસ બોર્ડ જે છે એમાં દર્શાવવા માટે શું વપરાય છે? સાદો વર્તમાન કાળ વપરાય છે. બરાબર, સમજાણું કે નહીં? આટલું ક્લિયર છે? તો કે નજીકના ભવિષ્યમાં થનારો નિશ્ચિત કાર્યક્રમ. બરાબર, જેમ કે મારે એમ કેવું હોય કે વડાપ્રધાન જે છે એ આવતા અઠવાડિયે અથવા આવતા મહિને ફ્લાવર શો જે છે ત્યાં વિઝિટ કરવાના છે. તો આપ શું થઈ ગયું? આ એક નિશ્ચિત કાર્યક્રમ થઈ ગયો. બરાબર. હવે આમાં એક નોંધ તરીકે તમારે એ પણ યાદ રાખવાનું છે, નોંધ તરીકે કે કોઈ પણ વ્યક્તિગત ક્રિયા, કોઈ પણ વ્યક્તિગત ક્રિયા કે જે નજીકના ભવિષ્યમાં નિશ્ચયપણે થવાની હોય, નજીકના ભવિષ્યમાં શું થવાની હોય? નિશ્ચિતપણે થવાની હોય. તે પણ સાદા વર્તમાન કાળમાં આવી શકે. દર્શાવી શકાય. ચાલો, ક્લિયર? જેમ કે મેં હમણાં તમને વાત કરી, તો હું લખું અહીંયા કે એક્ઝામ્પલમાં CM વિઝિટ્સ. બરાબર. પછી અહીંયા લખું કે
flower show next week. અહીંયા તમને આપેલું હોય વિઝિટ, તો કારણ કે સીએમ ત્રીજો પુરુષ એક વચન છે તો એને ધ્યાનમાં રાખીને શું આવશે? અહીંયા આવશે વિઝિટ્સ. ચાલો, સમજાય છે કે નહીં? બરાબર. સીએમ વિઝિટ્સ ફ્લાવર શો નેક્સ્ટ વીક. બરાબર. હવે મારે સેન્ટેન્સમાં બીજું એવી રીતે લખવું હોય કે ઈસરો બ્લેન્ક ચંદ્રયાન 3 નેક્સ્ટ ફ્રાઈડે. તો આ કેવી ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? જુઓ, આમાંથી કઈ ક્રિયા છે? નજીકના ભવિષ્યમાં થનારો નિશ્ચિત કાર્યક્રમ, નિશ્ચિત સામૂહિક ક્રિયા કે ન્યૂઝપેપરની હેડલાઇનમાં જેને દર્શાવી શકાય અથવા નોટિસ બોર્ડ પર દર્શાવી શકાય. તો આ આપણે આમાં યોગ્ય ગણી શકાય નિશ્ચિત કાર્યક્રમોમાં કે નહીં? બરાબર. તો ઈસરો પણ શું છે? એક ત્રીજો પુરુષ એક વચન, એટલે કે સંસ્થાનું નામ છે. તો અહીંયા શું થશે? તો અહીંયા જે છે એ આપણે એવી રીતે દર્શાવી શકાય કે ઈસરો લોન્ચીસ ચંદ્રયાન 3 નેક્સ્ટ ફ્રાઈડે. તો આ રીતે આપણે સાદો વર્તમાન કાળ જે છે એ આમાં પણ આપણે યુઝ કરી શકાય. ક્લિયર છે? ચાલો, તો આ આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો એક રૂલ જે છે તો કે એમાં એવી રીતે આવે રેગ્યુલર સ્કેડ્યુલ અથવા ટાઈમ ટેબલ. બરાબર. રેગ્યુલર સ્કેડ્યુલ અથવા ટાઈમ ટેબલમાં જે કંઈ ક્રિયા આવતી હોય આવતી ક્રિયા સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. ઓકે. તો કેવી રીતે? તો કે તમારે એમ પૂછવું હોય કે અમદાવાદની નેક્સ્ટ ટ્રેન જે છે ક્યારે નીકળશે, ક્યારે જશે. બરાબર. તો હું અહીંયા એક્ઝામ્પલમાં લખી શકું. પહેલું એક્ઝામ્પલમાં કે ભાઈ when the next train for Ahmedabad અહીંયા જે છે એ પણ બ્લેન્ક આવશે. for Ahmedabad તો શું આવશે? when does કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે, એક જ ટ્રેનની વાત છે. when it માં આવી જશે when does the next train બરાબર leaves for Ahmedabad. એટલે કે અમદાવાદની જે નેક્સ્ટ ટ્રેન છે એ ક્યારે નીકળે છે એવું આપણે કરવું હોય તો થાય. બરાબર. પછી જે છે આપણે એમ લખવું હોય કે પ્લેન જે છે એ કોઈ તો એ ક્યારે અરાઈવ કરશે, તો ત્યારે પણ આપણે એમ લખી શકાય કે ધ પ્લેન for London blank at 9 AM. બરાબર. તો અહીંયા અરાઈવ નું કરવું હોય તો શું થાય? arrives at 9 AM. બરાબર. પછી our exam
blank. Our exam blank this month. તો અહીંયા શું આવી શકે? તો commences, COMMENCES. ઓકે, તો આવી રીતે જે છે એ આપણને સાદો વર્તમાન કાળ જે છે એ ઉપયોગ થતો હોય છે. ક્લિયર છે? બરાબર. તો ફ્રેન્ડ્સ, આજના લાઈવ લેક્ચરમાં આપણે જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અમુક રૂલ્સ જે છે એને જોયા, એની સેન્ટેન્સ પેટર્ન જોઈ, એના પછી કઈ કઈ કન્ડિશનમાં યુઝ થાય એ જોયું. તો હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે બાકી રહેલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝેસ, એના રૂલ્સ કે શોર્ટ ટ્રિક જે તમે કહી શકો એ, બરાબર, તો એ આપણે એના વિશેની ચર્ચા કરીશું. તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બન્યા રહો અમારી જોડે. લાઈક કરો વિડીયોને, શેર કરો, કમેન્ટ કરો, બરાબર. અને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. મિત્રો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ. આપનો સમય શુભ રહે. બહુ બહુ ધન્યવાદ.